ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યુયોર્કનો રજત જયંતિ વર્ષનો આજનો કાર્યક્રમ એ 56મો કાર્યક્રમ, અને આજની જેમ ગુરુવારના બે કાર્યક્રમ ગણીએ તો આજના બે કાર્યક્રમો 86 અને 87માં કાર્યક્રમ, 86th and 87th પ્રોગ્રામ. આપણે પ્રારંભે રજત જયંતિ વર્ષના ગ્રાન્ડ બેનિફેક્ટર એવા બેંક ઓફ બરોડા અને એના ફોર્મર સીઈઓ મિસ્ટર બી ઇલાંગો અને લાયઝન વર્ક માટે અશોકભાઈ શેઠનો આભાર માની લઈએ. લગભગ 17 મહિના પછી આપણે ગયા રવિવારે પિકનિક નિમિત્તે રૂબરૂમાં મળ્યા. પિકનિકના આનંદસભર એન્જોયમેન્ટ વિશે રોજ સભ્યોના સંદેશા ફોન મળે છે. ખૂબ સફળ રહી પિકનિક. સફળતા માટે એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો, વોલન્ટિયર્સની ખૂબ મહેનત તથા સ્પોન્સર્સ અને સપોર્ટર્સની ઉદારતા કારણભૂત હતી. મારી વેશભૂષા ઉપરથી તમને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે આપણે આવતા ગુરુવારથી એક અદ્ભુત નેવર બિફોર એવા જન્માષ્ટમી મહોત્સવનો પ્રારંભ કરી રહ્યા છીએ. 8 દિવસના 14 માધુર્યપૂર્ણ કાર્યક્રમો, તમે કલ્પના ના કરી હોય કેવા. પિકનિક વખતે 4 પાનાનું એક ફ્લાયર બધાને આપેલું, જેની અંદર આ 14 કાર્યક્રમની વિગતો તારીખ સાથે ડિટેલ સાથે અવેલેબલ છે. એ તમને કોઈક રીતે ન મળી હોય તો મળી શકે, અથવા તો એ આપણે વોટ્સઅપમાં તો મૂકેલા જ છે 4 પાના, કે જેથી તમને ખ્યાલ આવે કે કયા દિવસે કયો કાર્યક્રમ છે. એ દિવસે આપણે જે એલિજિબલ લોકો હતા એમને મેં જે ટી શર્ટ પહેર્યું છે સ્પેશિયલ સોવેનિયર તરીકે નાગપુરથી તૈયાર થઈને આવેલું સુરસંગમ તરફથી ટી શર્ટ એ વહેંચેલું. જેને ટી શર્ટ અપાયા છે અને હવે અપાશે એની બધી વિગતો આપણે બ્રેક વખતે આપીશું કે તમને કેવી રીતે ટી શર્ટ મળી શકે. આપણી પાસે મોટી સાઈઝના ટી શર્ટ નતા આવ્યા, એ ગઈકાલે આવી ગયા છે અને એની વહેંચવાની વ્યવસ્થા વિશે તમને વોટ્સઅપ ઉપર જણાવીશું. આજે બ્રેક વખતે પણ થોડીક માહિતી આપીશું. તો તમે ટી શર્ટ જરૂરથી મેળવો અને આપણા મહોત્સવના આનંદને બેવડાવાય એવો પ્રયત્ન કરો. આજે 2 કાર્યક્રમો છે. એક તો સિનિયરોને અતિ ઉપયોગી થાય એવો કાર્યક્રમ, જે મોટાભાગના લોકોના જિંદગીમાં એકાદ વખત, કપલની જિંદગીમાં એક જણને આવે એવું કે જો તમે એકલા પડી જાઓ તો તમારા જીવનસાથી વગર તમારી જે મનોવ્યથાઓ છે એની સમાધાન કેવી રીતે થઈ શકે, શું થઈ શકે, એના વિશે સંદીપભાઈ શેઠનો એક સુંદર વાર્તાલાપ, અને વાર્તાલાપને અંતે છેલ્લી 15 મિનિટમાં ક્વેશ્ચન આન્સર સિરીઝ કરીશું. અને પછી આ વેલ્યુ બેઝ પ્રોગ્રામ થયો, અને વેલ્યુ બેઝ પ્રોગ્રામની સાથે સાથે આપણે જેમ હંમેશા કરીએ છીએ એમ એક મનોરંજનનો કાર્યક્રમ. છેલ્લા 2 મહિના ઉપરાંતથી આપણને ભરતભાઈ, હેમંતભાઈ, સુહાગબેન દ્વારા સંગીતના એટલા સરસ કાર્યક્રમો મળી રહ્યા છે, અને આજે એમાં એક વધારે પીછું એડ થઈ રહ્યું છે લંડનથી. મીનાબેન ત્રિવેદી એમના સુમધુર કંઠે સુંદર ગીતો પીરસશે. એમાં ગુજરાતી ગીતો હશે, ગરબા પણ હશે, અને એ કાર્યક્રમ આપણે માણીશું. મીનાબેન ત્રિવેદી લંડનમાં રોજના 3 પ્રોગ્રામ આપે છે, એટલા બધા મશહૂર અને એટલા જાણીતા છે. તો એ કાર્યક્રમ ચૂકતા નહીં. તમે આ કાર્યક્રમ પછી પણ ચાલુ રહેજો. એઝ યુઝ્યુઅલ આપણે શરૂઆત કરીશું પ્રાર્થનાથી, એ પછી પ્રમુખનું સ્વાગત ઉદ્બોધન. આજે એક વાત જણાવી દઉં, આપણા હર હંમેશ મિટિંગમાં હાજર રહેતા સભ્ય જો એમને લાવી શકાય તો નિરંજનબેન ટ્રાય કરજો. હેમંતભાઈ પંડિત. હેમંતભાઈ પંડિતનો આવતીકાલે જન્મદિવસ છે, તો આપણે એમને વધાઈ આપી દઈએ. હેમંતભાઈ, હેપી બર્થડે ઇન એડવાન્સ. આવતીકાલે તમારો બર્થડે છે. હેમંતભાઈ આપણી દરેક મિટિંગમાં હાજર તો રહે જ છે, પણ હંમેશા જુદા જુદા પ્રકારના સવાલો લઈને આવતા. આપણે એમને પ્રશ્નવીર તરીકે ઓળખીએ છીએ. તો તમને એડવાન્સમાં જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન. હવે થેન્ક યુ વેરી મચ. ઓકે, હવે આપણે શરૂઆત કરીશું પ્રાર્થનાથી. આજની પ્રાર્થના કરાવશે ભાવનાબેન અને હેમંતભાઈ શાહ.
તો એમને ઇન્વાઇટ કરીએ, એ પછી પ્રમુખનું ઉદ્બોધન થશે. જય શ્રી કૃષ્ણ બધાને. હે પ્રભુ दाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए। हे प्रभु आनंद दाता लीजिए हमको शरण में, हम सदाचारी बने। लीजिए हमको शरण में, हम सदाचारी बने। शांति चाहक धर्म रक्षक वीर व्रतधारी बने। हे प्रभु आनंद दाता प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें। प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें। सत्य बोले झूठ त्यागे मेल आपस में करें। हे प्रभु आनंद दाता निंदा किसी की हम किसी से भूल कर भी ना करें। निंदा किसी की हम किसी से भूल कर भी ना करें। दिव्य जीवन हो हमारा तेरा यश गाया करे। हे प्रभु आनंद दाता हे प्रभु आनंद दाता हे प्रभु आनंद दाता. माननीय થેન્ક યુ ભાઈ અને કમિટીને ઘણો ઘણો આભાર, મને આવી સુંદર તક આપી એ બદલ બધાને ઘણો આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ભાવનાબેન અને અમનભાઈ. હવે આપણા પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતાને રિક્વેસ્ટ કરીશ કે એમના સ્વાગત ઉદ્બોધનથી આજના કાર્યક્રમનો પ્રારંભ કરે. મુકુંદભાઈ. Thank you, Pankaj and thank you, Bhavna and Pankaj. Very good, pretty prayer. We are really thankful to you. And Hemant Bhai Pandit, happy birthday in advance also. Today, good morning, friends, and welcome to Indo-American Senior Citizen Center of New York's weekly Thursday meeting. I hope all of you are doing fine and staying alert about Delta variant and just be guarded and follow the instructions of CDC. Today we have very good programs. First by the on medical subjects, second by the musical program. Medical program is by Dr. Sandeep Sheth. Actually, sometime back, Dr. Leela Shah, Dr. Mahendra Bhai's wife, she called me up saying that Mukundbhai, why don't we keep some topic like this one, because we have kept in the past topics such as what are the financial issues and other issues relating to the trust and estate and all that. So why not we have this type of a subject? I said that's a very good subject, and really, Leela man, thank you very much for that one. તમારા બે શબ્દ કહેવા છે before I go to અનમ્યુટ કરજો. અનમ્યુટ કરજો લીલાબેન. ઓકે યા Yeah. મારે એટલું કહેવાનું છે કે છેલ્લા 2 વર્ષમાં we lost 4 very close friends, out of which one was couple friend, and they passed away within a week of each other. And at that time, we and many of our friends felt that, it's not a very good situation that they passed away, but at least they did not have to live alone. Something must be simmering in my mind, because one day suddenly I came up with a topic, the life without a life partner or જીવન સાથી વગરની જિંદગી. તો મને થયું કે આ ટોપિક આપણા માટે ઘણો સારો ટોપિક છે, એટલે મેં મુકુંદભાઈને ફોન કર્યો, અને that's how this session came around. અને thanks to Sandeep Bhai that he decided to give this seminar. Thank you.
Thank you very much, Dr. Leelaben. Very good. That was a good topic that you suggested. And now the question was how to find a psychiatrist. So I called up Dr. Hiralal Patel, and he's always at a help with us because he had given us some few lecturers in the past. So welcome, Dr. Hilalbhai Patel Leelaben. Dr. Hilalbhai, તમારે બેસી જાઓ. Oh, hi, good morning, everybody. સંદીપભાઈ, આજે તમે જે વાર્તાલાપ કરવાના છો એના માટે એનો ડોક્ટર મનોજભાઈ શાહ અને અમે બધાએ તમને રિક્વેસ્ટ કરીને તમે અમારી રિક્વેસ્ટને માન રાખી એ બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે આજનો વિષય બધા માટે ખૂબ જ અગત્યનો છે અને બધાને ખૂબ જ હેલ્પફુલ થશે, ખાસ કરીને સિનિયર સિટીઝન્સને. અને મારી તમને ખાસ રિક્વેસ્ટ છે કે ધારો કે તમે આ વિષય ઉપર કંઈ આર્ટિકલ લખો અથવા બુક લખો, તમે અથવા તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ, તો શ્રી મુકુંદભાઈને જરૂરથી જણાવજો જેથી કરીને બધા સિનિયર સિટીઝનને ઇન્ફોર્મેશન આપી શકે. અને ભવિષ્યમાં ધારો કે તમે કોઈ આવા જ બીજા કોઈ અગત્યના વિષય ઉપર વાર્તાલાપ કરશો તો પણ અમને ખૂબ જ આનંદ થશે. તો થેન્ક યુ અગેન એન્ડ જય શ્રી કૃષ્ણ. Thank you very much, Dr. Hilalbhai. Very good suggestion also. And we are looking forward for some future guidance also from Dr. Sandeep Seth. Now, after I talked to Dr. Hilalbhai Patel, then he started finding out who should be the right person for the subject. And he contacted Dr. Manoj Shah, who had given us a presentation to us sometime in the past. Yeah, here is Dr. Manoj Shah. And Manoj Bhai, thank you very much. Unmute karjo. Thank you very much for suggesting the name of Dr. Sandeep Bhai. So really we are thankful to you. You would like to say a couple of words, Dr. Manoj Bhai? આપ સૌ આ સારા પ્રોગ્રામો કરો છો તેને લીધે બધા લોકોને લાભ થાય છે. અને સંદીપભાઈને હું ઘણા વખતથી જાણું છું, ઘણા પ્રોમિનન્ટ સાયકાયટ્રિસ્ટ છે અને સેવાભાવી છે, એટલે એમની વાર્તાલાપ સાંભળવા આપણે તૈયાર રહીએ. Thank you very much. You see, to get Dr. Sandeep Bhai, we got the guidance, help from 3 other doctors, Dr. Leelaben, Dr. Hiralal Patel, Dr. Manoj Shah, and that's how we got Dr. Sandeep Bhai Seth. So, Sandeep Bhai, if you are there, you are most welcome. Can you highlight him? Yeah. Good morning, Dr. Sandeep Bhai. Good morning. Good morning. Thank you for spending your time. I know you are extremely busy. You have opened recently a new office and you were tied up with that one. So we are really thankful that you spent some time to be with us. Just let me give you a very brief profile of Dr. Sandeep Bhai. He finished his medical studies in Ahmedabad and he came to US in 1990. And after coming here, he was trained at Long Island Jewish Hospital and he has been practicing for 25 years. Throughout these years, he has worked closely with elderly patients at various nursing homes and at his 2 private practice locations in Forest Hills and New Park. So he's extremely busy between the 2 offices and he has a vast experience in this area. I think all those viewers who are there will definitely learn something as to how to cope up with a situation where one partner takes an exit from this world and the second one survives, and what are the psychiatric issues relating to the surviving spouse. And after his presentation, we will open up for about 15 minutes question and answers. So, Dr. Sandeep Bhai, the stage is yours now. Thank you. Thank you, the entire team of Indo-American senior citizen, including Mukund Bhai, Dr. Shah, and Leelaben Shah. So, તમે બધા મને જે ટોપિક આપ્યો છે, I hope I'm able to satisfy and your expectation. I will try my best. So, આપણે કોઈ પણ સ્પાઉસલ ડેથ થાય તો આપણે આ ટોપિકની આપણે 4 ભાગમાં ડિવાઈડ કરીશું. પહેલો ભાગ છે what is a normal grief, અને બીજો પાર્ટ છે કે કોમ્પ્લિકેટેડ ગ્રીફ શું થાય, રિસ્ક ફેક્ટર શું છે, અને પછી થાય તો એની કઈ જાતની
ટ્રીટમેન્ટ લેવી અને એ ટ્રીટમેન્ટ કઈ ડિપ્રેશન થાય તો એના કઈ જાતના સાઇન એન્ડ સિમ્ટમ્સ હોય એટલે એની ટૂંકમાં આપણે વાત કરીશું. સો કોઈ પણ માણસનું મૃત્યુ થાય તો ઇટ્સ એ મેજર ઇવેન્ટ ઇન અવર લાઈફ. જેવી રીતે મુકુંદભાઈએ કીધું કે જિંદગીમાં આપણે બધાએ આ પ્રશ્નમાંથી કે આ વસ્તુમાંથી જિંદગીમાં બેમાંથી એક જણે કાયમ એકવાર જવાનું છે સંજોગોમાંથી. તો જેટલી આપણને ખબર હોય કે નોર્મલ શું છે, કઈ વસ્તુમાં એબનોર્મલ થઈ શકે, તો પહેલાથી આપણે થોડું સાવચેતી રાખીએ તો આપણને થોડોક ફરક પડે. તો what is a normal grief? There is no simple definition of normal grief. ગ્રીફ ઓર દુઃખ કહીએ આપણે કોઈનું આપણા હસબન્ડ કે વાઈફનું મૃત્યુ થાય તો ગ્રીફ તો રહેવાનું જ છે, દુઃખ તો થવાનું જ છે. અને એ જે તમારી લાઈફ મૃત્યુ થયા પછી સામેવાળા વ્યક્તિની જિંદગી પહેલા જેવી તો નથી રહેવાની. કાયમ માટે એક જાતનો બદલાવ આવી જવાનો છે, એ હકીકત છે. અને યુઝ્યુઅલી આ ગ્રીફ પીરિયડ અરાઉન્ડ 6 થી 12 મહિના સુધી હોય છે. પણ there is no specific period, there is no specific time duration. It's always a fluid process. It's a continuous process, but it goes through different stages. આપણે એની ગ્રીફ કહીએ કે દુઃખ કહીએ કે સ્વજન જાય આપણા, એના પછીને દુઃખ થાય તો દુઃખની ડ્યુરેશન અને ઇન્ટેન્સિટી કેટલી રહે, it depends on number of factors. સૌથી પહેલું છે કે તમારી સપોર્ટ સિસ્ટમ કેવી છે, તમારા ક્લોઝ ફ્રેન્ડ ઓર ફેમિલી કેટલા છે અને કેટલા નજીકમાં કેટલાક અવેલેબલ છે, અને એ પહેલું ફેક્ટર. બીજું, તમારા હસબન્ડ અને વાઈફ વચ્ચે કઈ જાતના રિલેશનશિપ છે. ઇઝ ઇટ વેરી ક્લોઝ રિલેશનશિપ કે ઓલ ધ અટેચમેન્ટ તમારું ડિપેન્ડન્ટ અટેચમેન્ટ જેવું છે, કે પછી કોન્ફ્લિક્ચ્યુઅલ રિલેશનશિપ છે. એના ઉપર પણ તમને એના ઉપર પણ ઇફેક્ટ પડે, ઇન્ટેન્સિટી એન્ડ ડ્યુરેશન. પછી ત્રીજું છે કે મૃત્યુ થાય તો મૃત્યુ અથવા તો સડન થાય, or what we call unanticipated death, or it is a gradual death or anticipated death. જેવી રીતે આપણે સડન ડેથ હોય, અચાનક મૃત્યુ, તો તમે એની અપેક્ષા ના કરી હોય કે મારા હસબન્ડનું કે વાઈફનું મૃત્યુ થશે, તો તમારી માનસિક રીતે તૈયારી ના હોય અને અચાનક મૃત્યુ થાય તો એની અસર વધારે પડે. અને સડન ડેથમાં પણ જુઓ, કોઈ માણસને હાર્ટ એટેકથી મરી ગયો હોય તો એની જુદી અસર પડે. હાર્ટ એટેકનું તો એક્ઝામ્પલ આપું છું. અને અથવા તો કોઈ માણસ એક્સિડન્ટથી મરી ગયો હોય, હસબન્ડ કે વાઈફ, મોટર એક્સિડન્ટ કે બીજા કોઈ પણ કારણથી, તો પણ એની અસર જુદી જાતની પડે. અને એન્ટિસિપેટેડ ડેથ હોય. હવે આપણે જેમ જેમ આપણી ઉંમર વધે છે, પહેલા આપણા ઇન્ડિયન્સમાં કે એન્ટિસિપેટેડ ડેથના કારણ મોટા ભાગના ઘણા ખરા હાર્ટના હતા, કે ક્રોનિક ઇલનેસ હોય, કે હાર્ટની કન્ડિશન હોય, કે કેન્સર હોય. હવે જોડે જોડે હવે બીજા કારણો પણ વધવા લાગ્યા છે, જેવા કે ડિમેન્શિયા. જેમ જેમ આપણી ઉંમર વધે છે, લાઈફ એક્સપેક્ટન્સી, તો ડિમેન્શિયાના ઇન્સિડન્સ પણ વધવા લાગ્યા છે. તો આપણે જો ટાઈમ હશે તો એની જો આપણે થોડું કેર ગીવર ડિપ્રેશનની પણ વાત કરીશું આપણે.
તો ઘણીવાર એન્ટિસિપેટેડ ડેથ હોય અને આ ખાસ કરીને જો તમે ઘણું ખરું હસબન્ડ કે વાઈફ પ્રત્યે વધારે કેર કરી હોય તો એક જાતનું ડેથ થાય તો તમને એક જાતનું રાહત પણ થઈ શકે છે. તો આજે અને કોઈ પણ મૃત્યુ થાય, જ્યારે પણ મૃત્યુ થાય તો આપણે ફર્સ્ટ સ્ટેજ ગણીએ તો ફર્સ્ટ સ્ટેજ ઇઝ કોલ્ડ શોક અને ડિસબિલીફ. કે ક્યારે, અને આપણે બધા, તમે બધાએ મારા કરતાં વધારે દિવાળી જોઈ છે અને ઘણા ખરાનું નજીકનું સ્વજનનું મૃત્યુ પણ તમે જો અનુભવ્યું હશે, જોયું હશે. તો પહેલો સ્ટેજ આપણે કહીએ તો શોક અને ડિસબિલીફ કહે છે કે માણસને એકદમ આઘાત લાગે કે માનવામાં ના આવે કે શું થઈ ગયું. એમની એન્ટિસિપેટેડ ડેથ હોય તો પણ ઇનિશિયલી તો માણસને આઘાત લાગે જ છે અને માણસને અને આઘાત કોક વાર શરીર નમ થઈ જાય, કોક વાર ફિઝિકલ સાઇન એન્ડ સિમ્ટમ્સ આવે, નોસિયા થાય, ડિઝીનેસ ફીલ થાય, એવું લાગે ઘણી આમ એવું મારા ફાધરની ડેથ હમણાં 3 વર્ષ પહેલા થયેલી. તો માય મધર વોઝ એટ that time was 90 years old. She is still alive, fortunately. So initially, when I think back, તો મમ્મી કે she is not aware of her surrounding. She અને દરેક જાતના ઇમોશન આવે that you are not able to control yourself, which you have not experienced it any time before in your life. અને માણસ એકદમ આમ અકળાઈ જાય, કોકવાર ગુસ્સો આવી જાય અને સતત રોવાનું ચાલે, ખાવાનું ભાવે નહીં કે ખાવાનું ખવાય નહીં, ઊંઘ ના આવે તમને, એ ઇનિશિયલ સ્ટેજમાં. તો આપણે બધા કહીએ કે કેમ રૂવે છે કે કેમ આમ કરે છે. તો you have to allow sufficient time for that process to go through. This can take up to days or months. અને બોડી પણ ઘણીવાર આનાથી એડજસ્ટ થાય. ઘણીવાર માણસ કમ્પ્લેન કરવા લાગે ઇનિશિયલી કે મને કશું યાદ નથી રહેતું, કે માણસ ઘરમાં રહે પણ તો પણ મશીનની જેમ થોડા ઇનિશિયલી કામ કરે. he loses touch with reality. આ વખતે આપણને શું વસ્તુ હેલ્પ કરે, જો તમે પહેલેથી તૈયારી કરો તો પોતાની ડાયરીમાં જે મનના વિચારો આવતા હોય એ તમે સારા ખોટા ગમે તે વિચારો એ જુઓ, તમે લખો વચ્ચે વચ્ચે, તો મનના તમારા વિચારો તમે બહાર આવે અને તમે એક જગ્યાએ લખી શકો. It does help. હવે આ ઇનિશિયલ સ્ટેજ પછી બીજો સ્ટેજ આપણે કહીએ કે ડિનાયલ. અને એવું નથી કે એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં ગયા એટલે you always go back and forth. It's a continuous process, but it's not like one step પછી 2 step પછી 3 step. You will go back and forth every now and then. આ બીજો સ્ટેજ કહીએ આપણે ડિનાયલ. એટલે ઇનિશિયલી my mother used to tell me કે હજી ગયા જ ક્યાં છે, હજી તો અહીંયા જ છે, હજી એવું કોણ કહે છે કે ગયા છે, હજી તો હમણાં. એટલે they are not able to accept કે મારા કે their husband or wife has died. It is also helpful to deal with જે તમારા જે સ્ટ્રોંગ ઇમોશન હોય, પહેલા સ્ટેજની આપણે વાત કરી ઇનિશિયલી, તો denial helps in stopping that emotion, and it also helps you to protect it in a certain way. અને પણ denial stage is very short. એના પછી થાય તો guilt અને pain.
અને એ guilt can be very painful in a way કે પહેલો વિચાર આવે કે મેં કંઈ કર્યું છે, is it because of my fault કે મારા husband કે મારી wife died? તો મારી મધરનો જ વિચાર કરું તો my father had a very short illness. He was 93 at the time, 95. But he died of cerebral hemorrhage. એમનું blood pressure was high. And he was a very careful person. પોતાની રાત, he used to take care of himself for years. So after his death, my mother used to tell me કે જો મેં એમને blood pressure લેવાનું દવા ભૂલી ગયા હશે કે એમને blood pressure everyday માપતા હતા પણ છેલ્લા અઠવાડિયાથી નહોતા માપતા. મેં એમને યાદ કરાયું હોત તો માપતા. જે તો and she went on like this for a few days. And the problem, and it's okay to talk about it. It's okay to feel the regret કે જો મેં આમ કર્યું હોત તો આમ થઈ શકતું. આપણે કહીએ કે સેલ્ફ બ્લેમ, પોતાની જાતે બ્લેમ કરો તમે એ વસ્તુને. The problem ક્યારે થાય જ્યારે that guilt consumes you. જે guilt આપણે ગુજરાતીમાં કહીએ કે તમને અંદરથી કોરી ખાય, અંદરથી તમને બીજું કંઈ વિચાર જ ના આવે અને પોતાની જાતને તમે કર્સ કર્યા, કોશા કરો તમે. And that's when the problem start. તો આવા વખતે if we can focus on positive things that you have done for your partner, તમારે, અને if you've been married for like 40-50 years, તો તમે જે 50-60 વર્ષ સુધી જે તમે એકબીજા માટે જે કામ કર્યું છે કે જે એકબીજાને સહયોગ આપીને જે કામ કર્યું છે એ વસ્તુ તમે જો યાદ કરો અને જે અઠવાડિયા પહેલા જે નથી કરી શકી એ તમે ભૂલવાનો પ્રયત્ન કરો અને તમે તમારી જાતને માફ કરી શકો, then it becomes easier. અને જો ગિલ્ટ જો તમને લાંબો વખત રહે 6 મહિનાથી વધારે તો this can lead to complicated grief or in extreme case માં માણસને ડિપ્રેશન થવાના પણ થઈ પણ શકે, તો જેનાથી તમને ટ્રીટમેન્ટ લેવી જરૂરી પડે. આપણે આના પછી આપણે નેક્સ્ટ સ્ટેજની વાત કરીએ તો ઇટ ઇઝ કોલ્ડ એંગર. ગુસ્સો આવી જાય માણસને. હવે ગુસ્સો, my mother never used to get angry at anyone at any given time વર્ષોથી. પણ જ્યારે માણસનું સ્વજનનું મૃત્યુ થાય તો દરેક જાતના ઇમોશન તમારી બહાર આવે જે તમે પહેલા ક્યારે અનુભવ્યા નથી, કે જે પહેલા તમે ક્યારે એક્સપિરિયન્સ નથી કર્યો, કે સારા ખોટા બંને અનુભવો, સારા ખોટા ઇમોશન. અને it's so my mother used to feel very angry, વારે ઘરે અપસેટ થઈ જતી, ઇરિટેબલ થઈ જતી. અને it is okay to be angry. તમે ગુસ્સો થાય તો કરવા દો, થવા દો, કારણ કે જેટલું તમે રોકવાનો પ્રયત્ન કરશો એટલો વધારે આવશે ગુસ્સો. ઘણીવાર માણસ ગુસ્સો કરે તે ઘરમાં કોઈ વ્યક્તિ ઉપર ગુસ્સો કરે, કોઈ પોતાની જાત ઉપર ગુસ્સો કરીને ફ્રસ્ટ્રેટ થઈ જાય અને ગુસ્સાનું કોઈ કારણ નથી હોતું, કોઈ વગર કારણે ગુસ્સો આવી જાય જે પહેલા નહોતો આવતો. અને આપણને જો ખબર હોય કે આ નોર્મલ પ્રોસેસમાં આવું થઈ શકે છે તો આપણને પણ જે ઘરમાં બીજા વ્યક્તિ હોય એમને પણ આની જોડે
શું કહીએ આપણે રિએક્ટ કરવામાં કે આની જોડે ડીલ કરવામાં થોડીક ફરક પડી જાય અને આપણે પણ એમને સાચવી લઈએ સાથે સાથે. આના પછીના સ્ટેજ કહીએ તો આપણે ડિપ્રેશન આવે. ડિપ્રેશન ઇઝ ધ 5th સ્ટેજ કે માણસ શું થાય કે એકલપણું લાગે. he feels withdrawn, isolated. અને આવા વખતે શું કે પહેલા આપણે કહીએ કે પહેલા ઇનિશિયલી તો આપણી હિન્દુ ટ્રેડિશનમાં કે 12મું 13મું કરીએ આપણે કે પહેલા 13 દિવસ સુધી તો સગા ઇન્ડિયામાં અને અહીંયા પણ હવે મોર ઓર લેસ લોકોની અવર જવર હોય, થોડા ફ્રેન્ડ્સ ફોન આવે કે ઘરે આવે તો you are in constant touch with the people of your friends and family. અને સરપ્રાઇઝિંગલી કે આની આ જ ટ્રેડિશન બીજા ક્રિશ્ચિયન્સમાં પણ હોય છે. નોટ એક્ઝેક્ટલી ફર્સ્ટ 13 days પણ જોઈશ રિલિજનમાં પણ હોય છે સિમિલર ટુ ધીસ. એ લોકો એને આઈ થિંક એને સકૂત કે સુકેત જેવું નામ આપતા હોય છે જોઈશ રિલિજનમાં. અને દે હેવ ઇટ્સ ધ સિમિલર ટ્રેડિશન કે તમે તમારા ફ્રેન્ડ્સ આવે તમારે ખાવાનું નહીં બનાવવાનું, એ લોકો એમને ખાવાનું મોકલી આપે એમના તમારા બાળ એટલે you focus on the bereavement અને you get help from your friends and family. હવે જ્યારે ડિપ્રેશનની આપણે વાત કરી પહેલા આપણા 2 મિનિટ પહેલા આ બધું પહેલા 15 દિવસ કે પહેલા 20 દિવસ 25 દિવસ બધાની અવર જવર હોય આપણા ઘરોમાં, ફોન આવે, પછી ગમે તેટલા ક્લોઝ ફ્રેન્ડ હોય કે ફેમિલી હોય, ભાઈ બહેન હોય, એ બધા એમની પોતાની જિંદગીમાં પાછા બિઝી થઈ જતા હોય છે. અને ત્યારે તમે ઘરમાં એકલા હો છો. અને આ વસ્તુ ઇન્ડિયામાં પણ હવે આવું જ થવા લાગ્યું છે કે તમારા છોકરા હોય તો આવીને પાછા જતા રહે એમના ઘરે. અને તમે જો છોકરાઓ જોડે રહેતા હો તો બરાબર છે, અને પણ જો તમે એકલા રહેતા હો તો તમને આ વખતે એકદમ એકલ વાયુ લાગે અને આભાસ થાય કે મારો હસબન્ડ કે મારા વાઈફ નથી મારી જોડે. કારણ કે અને યુ ફીલ ડિપ્રેસ્ડ. અને આ સ્ટેજમાં આપણે કહીએ તો ઇટ gives you the time also to reflect કે તમે કઈ વસ્તુ જોડે કરી છે, કઈ વસ્તુ આટલા 50 વર્ષ કે 60-70 જેટલા વર્ષના મેરિડ લાઈફ હોય તો કઈ વસ્તુ જોડે કરી છે, કઈ વસ્તુ તમે એની યાદ કરો. અને જેટલું તમે યાદ કરી શકો પોઝિટિવ ફિલિંગ કે નેગેટિવ ફિલિંગ. અને બને તો આ વખતે તમે કોઈ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને ફોન કરીને જે તમે જે વાત જે તમારા હસબન્ડ જોડે જે કે વાઈફ જોડે જે જોડે કામ કર્યું હોય કે એ તમે કોઈની જોડે વાત કરો તો ઇટ વિલ બી હેલ્પફુલ. અને આ ફેઝ ઘણીવાર લાંબો વખત રહે. અને પણ it is not clear, it is not a real depression. કારણ કે જે માણસને જે ફિલિંગ થાય જે ડિપ્રેશન, it is related to the death of the loved one. It is not pervasive, it is not related બીજું બધી રીતે that person is able to maintain herself. અને આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણે ભવિષ્ય પાછળમાં થોડી વાર પછી વાત કરીશું what is the difference between the depression જે અત્યારે કોમ્પ્લિકેટેડમાં bereavement થાય ને જે રિયલ ડિપ્રેશન. આના પછી નો સ્ટેજમાં આપણે કહીએ કે લગભગ 3-4 મહિના પછી કે અને અગેન this varies from person to person. There is a light at the end of the tunnel કહીએ તો માણસ ડિપ્રેશન થાય પછી ધીમે ધીમે he becomes જે પહેલા આપણે સ્ટેજમાં કહ્યું કે ઇમોશન આવતા હતા વધારે પડતા ઇમોશન
ગુસ્સો આવે કે ઇન્ટેન્સ લોંગિંગ થાય કે મારા હસબન્ડ ક્યાં ગયા, આભાસ થાય, એ ધીમે ધીમે ઓછું થવા લાગે. Your thought process becomes little bit more organized. અને જે ફિઝિકલ સિમ્પટમ્સ હતા, જેવા કે તમને નોસિયા કે દરેક જાતના ફિઝિકલ સિમ્પટમ્સ આવે, પેન, ફિઝિકલ પેન, ચક્કર આવી જાય, એ બધા ધીમે ધીમે ઓછા થવા લાગે. એકચ્યુઅલી ડેટા શું કહે છે, સ્ટેટિસ્ટિક્સ, કે after the death of the spouse, the incidence of heart attack or cancer or any other major illness happening, and any other major illness, and an incident increases by at least 15 to 20%. So આ સ્ટેજમાં આપણે કહીએ તો માણસ become little bit calm, organized, and he becomes more motivated. અને જે પહેલા સ્ટેજમાં આપણે વાત કરી કે એના સરાઉન્ડિંગની ખબર નહોતી પડતી, તો he becomes more awake of her surrounding. એના આજુબાજુ શું થઈ રહી છે, ઘરમાં શું થઈ રહી છે, એની પોતાની લાઈફમાં શું થઈ રહી છે, he becomes much more aware of what is going on. અને હવે આપણે નેક્સ્ટ સ્ટેજમાં જઈએ તો it's called reconstruction and working through. એટલે the mind starts working back to the normal way, the way it used to work. એટલે તમે તમારા job, if you are working, you start going back to work, or you begin to focus more on your work, and બીજા તમારી જે usual society needs હોય, financial need, અને that you try to follow it up. અને છેલ્લે આપણે કહીએ તો you finally you accept કે મારા હસબન્ડનું કે વાઈફનું ડેથ છે, you accept it as a reality, you accept it, it's not going to change, but you accept it with a satisfaction. And it doesn't mean that you are happy, but આમાંથી તમે બહાર આવો. અને એટલે આપણે કહીએ કે જે ઇનિશિયલી હોય તો you have more negative feelings, ગુસ્સો, that as we go along with the process, જેમ જેમ ટાઈમ જાય, તમારામાં જે પોઝિટિવ ફિલિંગ્સ હોય, it becomes more prominent, such as relief, joy, અને જે નેગેટિવ ફિલિંગ્સ હોય દુઃખની, એ ધીમે ધીમે ઓછી થતી જાય. થોડીક આપણે આની જોડે આપણે વાત કરી કે how different men and women react with the grief. કઈ અને કે માણસ હોય એ બધાને ખબર છે આપણને કે they grieve, એ એમનું દુઃખ બતાવતા નથી usually. They turn up, ભાષામાં કહીએ તો they turn inward rather than expressing their gift outward. એ જે પોતાનું દુઃખ હોય પુરુષ, એ યુઝ્યુઅલી એમના મનમાં સંઘરી રાખે. ગુસ્સો આવે તો એ અંદર ને અંદર રાખી મૂકે. અને they are less likely to cry, they are less likely to openly discuss about grief, અને મનમાં ને મનમાં દુઃખ કર્યા કરે. They avoid talking about it with your friends or family, and they try to manage their grief by themselves. અને as opposed to women, they are exactly opposite. આપણે જો વાત કરી લી હમણાં પહેલા કે what is acute grief, કે intense હોય, painful હોય, રોવાનું, sadness હોય,
અને you are preoccupied with thoughts and memories of the deceased person. તો આ બધું જે ગ્રીફમાં જે ઇનિશિયલી થયું અને આપણે કહીએ કે છેલ્લા સ્ટેજની વાત કરી કે વોટ ઇઝ એક્સેપ્ટન્સ અને હોપ, તો આ બધાનું શું કહેવાય કે ધ ગ્રીફ બિકમ્સ ઇન્ટિગ્રેટેડ, કે આપણે સરળ ભાષામાં કહીએ તો મેં દુઃખ પચાવી જાણ્યું. જે દુઃખ પડેલું મારા હસબન્ડના ડેથનું કે વાઈફનું, એ મેં પચાવી જાણ્યું, મેં અનુભવ્યું સરળતાથી અને મેં પચાવી દીધું. એટલે જ્યારે ઇન્ટિગ્રેટેડ ગ્રીફ થાય કે જ્યારે માણસ એક જાતનું છેવટે શું થાય કે તમે ભૂલતા નથી, માણસ જે મરી ગયો છે એને ભૂલતા નથી, પણ એની સાથે સાથે તમે 24 કલાક યાદ પણ નથી કરતા. જે હસબન્ડ એન્ડ વાઈફ મરી ગયા છે, પણ તમે એની બર્થડે હોય કે એનિવર્સરી હોય તો જોડે જોડે યાદ કરો એવા વખતે. જ્યારે if I give my example of my mother, તો બે વર્ષ પછી પણ 3 વર્ષ પછી પણ વચ્ચે વચ્ચે કે યાદ આવી જાય અને દુઃખ પણ થાય, થોડુંક આંસુ પણ આવી જાય, પણ 24 કલાક તમે એમને યાદ નથી કરતા. તમે તમારી જિંદગી પણ જોડે જોડે ચાલુ રાખી છે અને જે તમારું રોજિંદુ કામ છે એ પણ જોડે જોડે થાય છે. અને ઘણીવાર આ ઇન્ટિગ્રેટેડ ગ્રીફમાં યુ ફાઇન્ડ અ ન્યૂ મિનિંગ ઓફ યોર લાઈફ. અને કેટલાય આપણા એક્ઝામ્પલ છે કે હસબન્ડના ડેથ પછી જે વાઈફે કોઈ પણ જાતની ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી નથી લીધી અને કોઈ પણ જાતની બીજી જવાબદારી નથી લીધી, તો હસબન્ડના ડેથ પછી if the grief process is, if there are no other risk factors, and if the relation between the husband and the wife was constructive and not too attached, then if there is an inner strength or a wife પાસે, then they can find a new and meaningful life. અને કેટલા એક્ઝામ્પલ છે કે ફાઇનાન્શિયલ જવાબદારી ના લીધી હોય પણ હસબન્ડના ડેથ પછી they become financially independent અને they find a new purpose in their life, they find a new meaning in their life. હવે આપણે વાત કરી કે જે નોર્મલ પ્રોસેસમાં થઈ જાય અને મોટા ભાગના about 80 to 90% of the grief is normal, જે normal resolution થતું હોય છે અને usually 6-12 મહિનામાં people accept the death અને they come out of it. પણ ઘણી વખત about 10 to 20% it becomes complicated bereavement or grief કહીએ આપણે એને. તો એના રિસ્ક ફેક્ટરની આપણે વાત કરીએ કે કયા સંજોગોમાં એ જે રિસ્ક ફેક્ટર વધી જાય. તો પહેલું આપણે કહીએ કે એને રિસ્ક ફેક્ટર આપણે 3માં ડિવાઈડ કરીશું: બિફોર ધ લોસ ઇટસેલ્ફ અને આફ્ટર ધ લોસ એટલે બિફોર ધ ડેથ રિલેટેડ અને આફ્ટર ધ ડેથ. તો બિફોર ધ લોસ females are more susceptible. કોઈ pre-existing depression કે any mental illness હોય, depression કે anxiety કે કોઈ પણ જાતના mental illness હોય, they are more likely to have complicated grief. Multiple losses, ધારો કે આજે
મારી વાઈફનું ડેથ થયું કે મારા હસબન્ડનું ડેથ થયું, પણ એના 6 મહિના પહેલા મારી સિસ્ટર has died, or there is, and loss doesn't have to be death only. It could be financial loss also. It could be any other kind of significant loss, loss of my house, or loss of my house because of flooding, fire. Any kind of loss is significant. Doesn't have to be death. એટલે આપણે કહીએ કે if somebody has experienced multiple losses in recent time, recently છેલ્લા 2 વર્ષમાં કે 3 વર્ષમાં, અને if that loss has not been digested, so it accumulates. આપણે કહીએ કે દુઃખનો ઘડો ભરાઈ ગયેલો, ઉભરાઈ ગયેલો, તો then also it is a risk factor. પછી આપણે વાત કરેલી આના પહેલા કે if there is an attachment to a husband and a wife, no, if that bonding is not secure but it is insecure, or there is a conflictual relationship, then also the risk increases. આમાં સૌથી prominent factor હોય તો before loss is the pre-existing history of mood and anxiety. અને doesn't have to be કે એ વખતે ના હોય depression કે anxiety ની દવા ના પણ લેતા હોય, પણ 20 વર્ષ પહેલા થયેલું હોય, then also risk increases. બીજું કઈ કે at the time of loss, nature of the death, whether the death is anticipated or sudden. The death could be violent, then the risk increases. If the death is sudden or unanticipated, then the risk increases. હવે આપણે post loss, એટલે મૃત્યુ પછીના કયા circumstancesમાં, તો એ વખતે આપણે ઘણી વખતે આપણે છે ને મૃત્યુ થાય તો family, they try to hide the, if there is a poor understanding of the event of the death, એટલે ઘણીવાર તમને ખબર ના, છુપાવીએ છે આપણે ઘણીવાર કહેતા નથી કે કેવી રીતે ડેથ થયું, મૃત્યુનું કારણ શું હતું. If you do not have a proper understanding, then તમારા મનમાં શંકા લઈ જાય કે આમ થયું હશે, આમ ના થયું હશે, મને છુપાવો છો તમે. And I remember my mother used to tell me, જે છે જેવી રીતે જે થયું છે કારણથી મૃત્યુ થઈ છે, મારાથી કશું છુપાવો નહીં, સાચું ખોટું મને કહો તમે. અને ઘણીવાર આપણી હેબિટ હોય કે હવે કહેવા કેન્સર હોય કે કોઈ પણ રોગ હોય નજીક આવતું હોય તો એમના છોકરાઓ મમ્મીને કહેવાની કઈ જરૂર નથી. આપણે બધાને નથી હોતું, પણ કોક વાર આપણે કરીએ છીએ કે ના ના એમને તો હવે શું ખબર પડશે. પણ even if they are not educated, if you try to explain it, it does help. And that plays an important role કે મને મારી પાછળ કશું કર્યું નથી, મારા પાછળ તમે મને જે છે તે મને બધું કહો તમે મને. બીજું કે what are the resources available, and resources are both financial resources and social resources, and that also plays an important role. કારણ કે if a husband is a breadwinner અને 50-60 વર્ષે if he dies, and if you do not have financial resources to survive for another 20-30 years, then of course it makes it complicated. What are the social circumstances, the social resources તમારા કેવા છે? That also plays an important role. અને ચોથી વસ્તુ છે કે any interference with the natural healing process. હવે મારી મધરની જ વાત કરું તો
after the death એમને હતું કે મને આપણે કહીએ છીએ આપણે હિન્દુ ટ્રેડિશનમાં કે આપણે અસ્થિ પધરાવા આપણે જઈએ ઇન્ડિયામાં કે મમ્મીની ઈચ્છા હતી કે આપણે એમને વ્રજમાં જવું હતું કે ઇન્ડિયા જવું હતું after the death. So even if you don't believe in it, but once you do that, it brings certain kind of closer to the event. And any interference with the natural healing process, usual cultural practice, it તો સામેવાળી વ્યક્તિને મનમાં થોડોક કટાશ રહી જાય કે થોડોક અસંતોષ રહી જાય અને it prevents from natural healing process. હવે આપણે વાત કરીએ કે આ બધી વાત કરી કે નેચરલ શું થાય કે રિસ્ક ફેક્ટર હવે આપણે વાત કરીએ what is a complicated grief. The complicated grief happens in about 7 to 10% of the cases. અને એમાં શું થાય જે આપણે ફર્સ્ટ સ્ટેજ હતો આપણે કહે કે બહુ ગુસ્સો આવી જાય ઇનિશિયલ શોક અને ડિસબિલીફ જે આપણે કહીએ that usually resolves after few months. જ્યારે complicated griefમાં it extends for a prolonged period of time. It may last up to 1 year. And you are constantly looking for your dead, for your spouse. And the main thing is you are not ready to accept the death. You are constantly looking for him. And it can take two forms. Your extreme form of કાયમ એમના જ વિચારો આવે 24 કલાક એમની જ વાતો કરો એમના જ વિચારો આવે અને એમનામાંથી તમે બહાર જ નીકળી ના શકો 6-12 મહિના પછી પણ or you completely avoid them, avoid talking about it. So two extreme from either you talk about only him or her or you completely avoid talking about it. અને તમને એવું લાગે કે there is no purpose in the life. કે ઘણી વાર આપણે કહે કે ઓ હવે મારે જીવવાનું મીનિંગ જ શું છે જેની જોડે જીવતી હતી કે જીવતા હતો he has died એ તો જિંદગીમાં છે નહીં હવે મારે જીવવાનું મીનિંગ શું છે કોઈની આની સાથે શું થાય કે you lost trust in your તમારા છોકરા ઉપર કે તમારા ફેમિલી મેમ્બર ઉપર તમારે વિશ્વાસ તૂટી જાય તમારો અને ધારો કે 6 મહિના 12 મહિના પછી પણ કોઈ પ્રસંગ આવે કે હસવાનો પ્રસંગ હોય આનંદનો પ્રસંગ હોય અને તમે જો આનંદ થાય તમને પોતાને આનંદ થાય કોઈનું વેડિંગ હોય કે કોઈની બર્થડેમાં ગયા હોય અને તમને આનંદ થાય તો કોમ્પ્લિકેટેડ ગ્રીફમાં તમે આનંદ અનુભવો તો સરળતાથી તમે અનુભવી નહીં શકો તમને અંદર ખાને જાણે દુઃખ થાય કે તમને એવું લાગે કે મેં દગો આપ્યો એમને જ્યારે મને જાણે કે મને આનંદ આઈ એમ નોટ એલિજિબલ આઈ એમ નોટ એન્ટાઇટલ્ડ ટુ હેવ હેપી ટુ ફીલ હેપી કે હું ખુશી થયો તો મેં એમને દગો કર્યો છે એ જ એવું જાતના વિચારો આવે અને you are not અને તમે constantly you ruminate about him અને you feel lonely to the extent કે you feel detached from your family. This process it's called complicated grief and that can lead to major complication which we will talk about in next few minutes. હવે
હવે આવું ના થાય, કોમ્પ્લિકેટેડ ગ્રીફ ના થાય ને આપણે નોર્મલ પ્રોસેસમાંથી આપણે જઈ શકીએ, તો વોટ કેન વી ડુ ટુ એવોઇડ ધીસ થિંગ ફ્રોમ હેપનિંગ? આપણે જે રિસ્ક ફેક્ટર આઈડેન્ટિફાઈ કરી શકીએ, જે આપણા કંટ્રોલમાં નથી, એ તો બરાબર છે, પણ આપણા કંટ્રોલમાં શું કરી શકીએ આપણે, જો પહેલાથી ખબર હોય તો? એક તો રાઈટ આફ્ટર ધ ડેથ આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે ઓપનલી, જેના પર તમને વિશ્વાસ હોય, એવા પણ ફ્રેન્ડ્સ હોય જે તમને આશ્વાસન આપવાના બદલે ઉલટું તમને ગિલ્ટી વધારે ફીલ કરાવે. પણ જેટલા કોઈ તમારા ક્લોઝના ફ્રેન્ડ્સ કે ફેમિલી હોય તેમની જોડે તમે વાતો કરો, બોથ પોઝિટિવ અને નેગેટિવ ફિલિંગ. કોઈ માણસ સાધુ સંત નથી, કોઈ માણસ નો 100% પરફેક્ટ તો કોઈ નથી, આપણા બધામાંથી કોઈ નથી. બધાની કોઈને કોઈ વીકનેસ હોય છે, બધાએ કોઈને કોઈ રીતે પરફેક્ટ તો છે જ નહીં કોઈ માણસ. તો પોઝિટિવ પણ એમના વિચાર વાત કરો અને નેગેટિવ જે છે એ પણ વાત કરો જોડે જોડે. ખાલી પોઝિટિવ બોલવાની જરૂર નથી, નેગેટિવના પણ જે એમને સ્વભાવ આવો હતો એ પણ કશું ખોટું નથી. અને જે તમારા મનની જે ફિલિંગ હોય, મનમાં જે ઉદ્ભેવના હોય, એ મુક્તપણે without hesitation you accept it, without feeling કે મારેથી આવો વિચાર ના થાય, કે મને આવો વિચાર ના આવવો જોઈએ, કે મારાથી આવું ના વિચારાય, કે મારા હસબન્ડ માટે આમના ડેથ પછી how can I think about him this way? No, you have to accept whatever feeling you have. It's okay. You may experience sadness, you can experience anger, gusso. It's everything, let it come out. તમે એમને રોકવાનો પ્રયત્ન ના કરો. જોડે જોડે ત્રીજું શું કરે, ટેક કેર ઓફ યોર સેલ્ફ. ઘણી વાર શું થાય છે કે આપણા હસબન્ડ કે વાઈફનું મૃત્યુ થઈ જાય પછી ઇમિડિયેટ પીરિયડમાં you stop taking care of yourself. તમે એ વખત તો તમે ડોક્ટરની એપોઇન્ટમેન્ટ તમે ભૂલી જાઓ, તમારી દવા લેવાની ભૂલી જાઓ, તમારી જે 6 થી 8 કલાક ઊંઘ હોય એ ઓછી થઈ જાય. તો એ કહે છે કે if you take care of yourself, then you will be able to take care of others. એટલે કે તમે પોતાની એમની દુઃખ થયું છે બરાબર છે, પણ એના કારણે તમે પોતે બને એટલું પોતાની સંભાળ લો તમે, તો તમે દુઃખનો સામનો પણ સહેલાઈથી કરી શકશો. કારણ કે જો તમારી પરિસ્થિતિ તમે પોતે જ વીક થઈ જશો તો તમને જ દુઃખનો સામનો કરવામાં એટલું જ અઘરું પડશે. અને ખાસ કરીને ખાવાનું વ્યવસ્થિત, દવાઓ તમારી ડોક્ટરની એપોઇન્ટમેન્ટ, તમારી જે નોર્મલ જે છે એ તમે ખાસ દવાઓ ડોક્ટરની એપોઇન્ટમેન્ટ એ ભૂલી ના જાઓ. અને ઘણી વાર કહે છે કે તમે દુઃખ હોય પણ તમે દિવસમાં બને ત્યાં સુધી દિવસમાં 2-3 વાર બહાર ચાલવા જાઓ, વોક કરવા જાઓ, દિવસમાં કલાક કે અડધો કલાક જેટલી તમારી કેપેસિટી હોય. You try to go out, you try to walk. અને આવા વખતે તમારું જે સારું ગ્રુપ હોય, મંદિરનું ગ્રુપ હોય કે કોઈ પણ ગ્રુપ હોય, you try to help out others. તમારી તમને જે દુઃખ થયું, તમે જે એનું પોઝિટિવ થિંક કરી તમારા હસબન્ડ જોડે કે વાઈફ જોડે, you try to share story with to other people's story.
તમારા લાઇક માઇન્ડેડ જે બીજા કોઈને પણ જે તમારા દુઃખમાં જેમને આવા સિમિલર પ્રસંગ થયો હોય તો you try to listen also from the other's point of view. કેટલાક લોકો શું કરે છે કે in order to remember કે they try to donate it એમના નામ ઉપર ચેરિટીમાં પૈસા મૂકે અને according to your capacity. તો મારી એક વાત કરું તો my father he came here in 1946 ને પછી he did masters and PhD and he went back to India. So he was very much into education. So we decided that in his memory to donate some money to his to the high school where he studied in 1930s or 40s. So you contribute તમારી યથાશક્તિ પ્રમાણે ડોનેટ કરો કે એમના નામનું કંઈક કરો to in his memory. That does help. હવે આપણે વાત કરી કે આપણી પાસે બીજી કેટલા 10 મિનિટ છે. જી આપણી પાસે ટોટલ તો અડધો કલાક છે એટલે 10-15 મિનિટ ચાલુ રાખો પછી આપણે ક્વેશ્ચન આન્સર લઈએ. હા તો છેલ્લે આપણે વાત કરીએ કે આ ડિપ્રેશન શું છે કે કોમ્પ્લિકેટેડ ગ્રીફમાં આપણે વાત કરી કે શું શું થઈ શકે that અને જો કોમ્પ્લિકેટેડ ગ્રીફ if it doesn't get treated then it can lead to depression, anxiety, physical તમને physical symptoms વધે કે તમારે હાર્ટ અટેક કે કેન્સર કે દરેક બીજી તમારી જે ફિઝિકલ બીમારીઓ એ પણ એના પર it can also get worse. So complicated grief can lead to depression, major depression amari bhasha mein kahiye to what is depression? It is more pervasive. Atyar sudhi શું હતું કે complicated grief માં you feel depressed કે you feel that revolves around the death of your spouse એનું વિચારમાં જ્યારે major જ્યારે regular depression હોય કે when if it leads to depression it becomes more pervasive. It is constant, it is consistent. તમને કાયમ you feel depressed, you feel lonely, you feel helpless, you feel as if life is not worth living. અને તમારું વજન ઘટી જાય, તમારી ફોકસ ના થાય, attention ના રહે અને it affects an extreme case ma you feel you start getting suicidal thoughts and it can be long lasting. It affects your work, your social life, but fortunately if we are able to identify if we are able to distinguish કે normal grief માં અને complicated grief, and if we are able to identify complicated grief and if then we need to get some help from professional. Normal grief જ્યાં સુધી ચાલતું હોય તો you are okay. જો કારણ કે the key is to get help and the key is to identify કે ક્યારે help ની મને જરૂર છે or help લેવાની જરૂર. If that is the key અને આપણે આ કલાક 1.5 કલાક પછી if I will be happy, I will be satisfied if we can identify કે કયા risk factor છે અને ક્યારે મને help લેવાની જરૂર છે. Then આપણે જો help જ ના લઈએ અને આપણે કામ એવું માનીએ કે આ તો ડિપ્રેશન છે, કોમ્પ્લિકેટેડ ગ્રીફ આ તો આવું ચાલ્યા કરે, આ તો નોર્મલ છે, then it will get worse. આપણે સાદો ઉદાહરણ આપું
કે આપણને આપણે ખાવાનું એકદમ આઈસ્ક્રીમ ખાઈએ અને કોલેસ્ટ્રોલ વધારે હોય ને પછી આપણને હાર્ટ એટેક આવે અને આપણે એ વખતે એવું વિચારીએ કે હાર્ટ એટેક જ આવે ને આપણે તો બધું આઈસ્ક્રીમ ખાધો છે ને આટલું બધું છે એટલે હેલ્પની શું જરૂર છે એના ઇટ્સ લાઈક ધેટ આપ વી હેવ ટુ કમ છેવટ આપણે બધાને હું કહું છું કે વી હેવ ટુ કમ આઉટ ઓફ ધીસ સ્ટિગ્મા કે ગ્રીફ થયું છે તો હેલ્પની લેવાની જરૂર નથી કોમ્પ્લિકેટેડ ગ્રીફ કે ડિપ્રેશન થયું છે તો હેલ્પ લેવાની જરૂર નથી ઇટ્સ અ નોર્મલ પ્રોસેસ ઇટ ઇઝ નોટ નોર્મલ જેવી રીતે આપણે બ્લડ પ્રેશર હોય છે તો આપણે દવા લઈએ છીએ જેવી રીતે આપણે કોઈ પણ જાતની બીમારી હોય કે બ્લડ પ્રેશર હોય કે નિમોનિયા હોય કે ડાયાબિટીસ હોય તો આપણે દવા કાયમ માટે લઈએ છીએ એવી જ રીતે જો ડિપ્રેશન થાય કોઈ પણ કારણથી ગ્રીફનું છે આ તો પણ બીજા કોઈ પણ કારણથી ડિપ્રેશન થયું હોય કે કોઈ પણ જાતની માનસિક બીમારી હોય તો આપણે દવાને ટ્રીટમેન્ટ લઈએ તેમાં કશું ખોટું નથી જેવી રીતે ડાયાબિટીસની દવા મળે છે એવી જ રીતે આની દવા છે એટલે અને વી હેવ ટુ ઇટ્સ વી હેવ ટુ આપણે મોટા ભાગના લોકોને એવું હોય છે કે જ્યાં સુધી માણસ કમ્પ્લેન નથી કરતો ત્યાં સુધી એમના ઘણી જગ્યાએ એમના છોકરાઓ પણ એમને ડોક્ટર પાસે નથી લઈ જતા અને જ્યારે ડિપ્રેશન થાય તો યુઝ્યુઅલી દે આર નોટ ગોઈંગ ટુ કમ્પ્લેન એ ઘરના ખૂણામાં બેસી રહે ખાય નહીં પીવે નહીં પણ હી વિલ નોટ કમ્પ્લેન મોટા ભાગે ત્યારે આપણે ઘણી વાર એમ કહીએ કે આ તો આવું ચાલ્યા કરે એ તો આવું જ છે આ તો આવું દુઃખ આ તો એમના વાઈફ ગુજરી ગયા પછી મમ્મી ગુજરી ગયા કે વાઈફ ગુજરી ગયા પછી શું થવાનું એ તો આવું નોર્મલ થયા કરે પણ વી ડોન્ટ હેવ ટુ એક્સેપ્ટ ઇટ we have to identify it and we don't necessarily have to accept it. આની જોડે આપણી પાસે જો બીજી 5 મિનિટ હોય તો થોડીક બીજી વાત કરવી છે મને તમારી જોડે. It is called caregiver depression. અને આ જે ટોપિક છે caregiver depression, it is very common, but it is very unrecognized. મારા જ સગામાં કોઈને they have a dementia, એમની વાઈફને. તો કે કેન્સર હોય, તમે બંને બીમારી ક્રોનિક બીમારી છે, વર્ષો સુધી ચાલે અને it drains you emotionally. કેન્સરની બીમારી હોય કે ડિમેન્શિયા હોય તો સામેવાળી વ્યક્તિને તો બહુ ખબર પડતી નથી હોતી ડિમેન્શિયામાં, પણ તમને તમારા ઘરમાં રહેતા હોય તો સવારથી ઉઠીને તમે બાથરૂમમાં લઈ જાઓ, બધું કરો, ખવડાવો, પીવડાવો. On top of it, you cannot communicate with her or him. And it drains you physically and mentally. And physically to you will take care of yourself, but mentally it can lead to depression. It is very common, but people do not recognize it. People do not accept it, and people do not try to get help, even when the help is available. અને એ વખતનું કોમન રિએક્શન હોય છે, હવે હું શું કરી શકું, મારે તો આ કરવું જ પડશે ને, છૂટકો છે, મને નથી ગમતું પણ મને શું, what can I do?
I don't have time to go to doctor. અને એ શું કરી શકવાનો છે ડોક્ટર સાયકેટ્રિસ્ટ? બહુ તો દવા આપશે, એનાથી વધારે શું કરવાનું છે? મારી હકીકત બદલાવાની નથી. કોમન રિસ્પોન્સ કે જે ફેક્ટ છે એ બદલાવાનો નથી. That is true, the fact is not going to change, but જો દવાથી ને બીજા બધી વસ્તુથી જો તમારું ડિપ્રેશન ઓછું થાય, then you will be able to take care of your wife or husband in a much more constructive way without you getting frustrated. જો તમે ડિપ્રેસ્ડ હો, તમે કેર ગિવર ડિપ્રેશનની વાત કરીએ, તમારો eventually it has to come out. So you will get frustrated, you will get angry at her or him, you will not be able to take care of her in the way that you would like to, and it becomes a vicious cycle. On the other hand, if you take care of yourself, then you will be able to take care of your family in a much better constructive way, in a much healthier way. I think 11:42 થઈ છે આપણે. મુકુંદભાઈ, I think કે બસ લગભગ 5 મિનિટમાં આપણે સમાપ્તિ કરીને ક્વેશ્ચન લઈ લઈએ. હા, તો થોડી મેં તમને પરવાનગી લીધી ગ્રીફ જોડે કેર ગિવર ડિપ્રેશનની વાત કરવાની, અને થોડું બ્રીફલી આ વસ્તુનું છે ને, તમે તમારી ઇન્ટ્રોસ્પેક્ટ કરજો તમારા કોઈની, કે તમારા ઇવન ફ્રેન્ડ્સ કે ફેમિલીની, અને if you can identify those people and if you can ask them to get help or convince them, it will be a big you will be doing a big service to them. મુકુંદભાઈ, યા પ્રશ્નનું આપણે કરીએ. ઓકે, આપના સૌ વ્યુઅર્સને માટે જો આપના કોઈ ક્વેશ્ચન્સ હોય તો પ્લીઝ આસ્ક ડોક્ટર સંદીપ શેઠ. પ્લીઝ કેન યુ જસ્ટ રેઝ યોર હેન્ડ. અને થેન્ક યુ મુકુંદભાઈ, મને ઓપોર્ચ્યુનિટી આપી એના બગર ખૂબ ખૂબ આભાર તમારો. એકચ્યુઅલી તો થેન્ક્સ તો મારે ડોક્ટર લીલાબેનને કહેવાનું છે, ડોક્ટર હીરાલાલભાઈ પટેલને કહેવાનું છે, ડોક્ટર મનોજભાઈને કહેવાનું છે કે તમને ઓફકોર્સ આવ્યા અને સાચી સમજણ આપી બધાને. યસ, હેમંતભાઈ પંડિત કે જેમને હેલો સંદીપભાઈ, તમારું સુંદર પ્રવચન સાંભળ્યું. મારો પ્રશ્ન એ છે કે ઇનેવિટેબલ જે શબ્દ છે તે 70-75 વર્ષ પછી મગજમાં એન્ટર થાય છે. એ પહેલા કોઈ દાડો ઇનેવિટેબલ ડેથ છે એમ કોઈ દાડો વિચાર આવ્યો જ નથી. પણ જેમ ઉંમર વધતી જાય ત્યારે આ બધા શબ્દો ઘૂસતા જાય અને બીક લાગતી જાય છે. મારો પ્રશ્ન આગળ એ છે કે આપણી ભારતીય સંસ્કૃતિનું જે તમે બધા એ લોકોના માણસોની તમે જે વાત કરી, અને જે વેસ્ટર્ન લોકો છે એ લોકોના પેશન્ટો તમને આવતા હશે, તો એમની મનોવ્યથા શું હોય છે? કારણ કે એ તો 70 વર્ષે બી ડેટિંગ કરતા હોય છે કે કમ્પેનિયન શોધતા હોય છે. તો આપણે બધું શોર્ટ પહેરવા માંડ્યા અને બીજું બધું ઘણું પહેરવા માંડ્યા, તો આપણે એમાં કેમ આપણે એ પરિવર્તન કેમ નથી કરતા? આપણે પણ 70 વર્ષે ડેટિંગ કરવાની પરમિશન આપી, આપણે ઘણા બીને નથી કરતા. બીજું અગેન પ્રશ્ન એ છે કે આપણી સ્ત્રીઓ બધી પરાવલંબી અને વહુ અને છોકરી બંને જોડે એડપ્ટ થાય એવી હોય, જ્યાં પુરુષો નથી થતા. તો કોણે વહેલા જવું જોઈએ તમારી સલાહ પ્રમાણે? જો કોને વહેલા જવું એ તો ભગવાન ઉપર છે. આ તો હાઇપોથેટિકલ ક્વેશ્ચન કે એને બીજાને મનોવ્યથા ઓછી થાય. હું મારી જ વાત કરું તો મારા મધર, મારી તમને એકચ્યુઅલી હેમંતભાઈને હું વર્ષોથી ઓળખું છું, અને એ અમારા ઘરે પણ આવેલા છે. Actually, my mummy used to tell me before my father's death કે મારા પહેલા તમે જતા રહો તો સારું પડશે, કારણ કે હું તો ફ્લેક્સિબલ છું, હું રહી શકીશ
અને હું કિચનમાં ને બધી રીતે બિઝી થઈ શકીશ. પણ જો તમારે એકલા રહેવાનું આવશે તો તમે રહી નહીં શકો, કારણ કે અને તમને ઉલટા તમારાથી આ બધું સહન નહીં થાય એકલા કરવાનું બધું. એટલે કોઈએ કીધું છે કે મેરેજનો ફાયદો થતો હોય ને તો મેરેજનો ફાયદો માણસ પુરુષને વધારે થાય છે સ્ત્રી કરતા, કારણ કે ફાઇનાન્શિયલ ફાયદો થતો હશે સ્ત્રીને, પણ મેજર ફાયદો જે ઇમોશનલ સપોર્ટ કહીએ કે બેનિફિટ એ પુરુષને વધારે થતો હોય છે મેરેજનો. એટલે કોઈનું ડેથ થાય તો પુરુષને વધારે ખોવાનું છે. ઇમોશનલ સપોર્ટ આપણને જેટલો વાઇફથી મળે છે એટલો આપણે સામેથી નથી આપી શકતા. એટલે માય મધર યુઝ ઓલવેઝ, મારા કરતા પહેલા તમે જતા રહો તો સારું. જ્યારે બીજી પ્રશ્ન કર્યો કે આપણે વેસ્ટર્નમાં ડેટ કરીએ છીએ, it is up to the individual અને how comfortable you are. અને ઘણા લોકો after the 3 મહિનાના ડેથ પછી પણ they start dating. It's that it brings a whole કે તમારે રિલેશન કેવા હતા. પણ કેમ ના મારા સંસર્ગમાં મારા બે મિત્રમાં એક તો બિઝનેસ ફ્રેન્ડ જેમણે 68 એમના વાઇફ ગુજરી ગયા કેન્સરથી, તો એમણે વેરી બિગ બિઝનેસ મલ્ટી-મિલિયન બિઝનેસ એમનો ઇન્ડિયામાં, એટલે એમણે કોન્ટ્રાક્ટ મેરેજ કર્યા. એટલે મેં એમને પૂછ્યું, રમણભાઈ તમે હવે આ ઉંમર, એમને છોકરા નતા, મેં કહ્યું તમે આ ઉંમરે આ કેમ કર્યું? તો એમણે મને કહ્યું કે એઝ અ કમ્પેનિયન. એવી રીતે બીજા અહીં પણ એક મારા, હું કામ કરતો હતો ત્યાં એક એક્ઝિક્યુટિવ હતા, એમના વાઇફ બી તે જ ઉંમરમાં 68 વર્ષે ગુજરી ગયા, તો એમણે ફરીથી મેરેજ કર્યા કોઈ વિધવા બૈરી જોડે. અને મેં એમને પણ પૂછ્યું આ જ રીતે તો કે એઝ અ કમ્પેનિયન. સો વોટ ઇઝ ધેટ કમ્પેનિયનશીપ? આટલો પૈસાદાર હો તો બધું તો છે જ, એટલે નોકર ચાકર બધું, તો વોટ ઇઝ ધેટ કમ્પેનિયનશીપ તમારી દ્રષ્ટિએ? આ બધામાં એવું છે કે one is to feel comfortable what you are doing without considering of the society. અને એ કહે છે ને કે કહેવત છે ને કે પૈસા બધું નથી, છેવટે તો તમે વગર પૈસે જિંદગીમાં આવ્યા છો ને વગર પૈસે બધું મૂકીને જવાનું છે તમારે. એ તો ફિલોસોફિકલ છે. બાંધી મુઠ્ઠી ને ખુલ્લી મુઠ્ઠી, ઇઝ ઓલ ફિલોસોફિકલ. What I am saying is કે આપણા લોકો આ ફોલો કેમ નથી કરતા કે ભાઈ ચલો એકલા પડ્યા 70. મારા એક મિત્ર હતા 40 વર્ષે, એની વાઈફ એનું કારણ છે તમે આપણે બધા જે છે તે મોટા આપણે ઇન્ડિયામાં થયા છે, પણ આપણા છોકરાઓને પૂછજો તમે એવું કરશે. would they do it? They are more likely to do it. અને એમાં કશું ખોટું નથી as long as they feel comfortable અને they don't feel guilty કે if the કે આપણે તો બીએ છે, સમાજથી બીએ છીએ. હું એ જ કહું છું ને. કોઈ ના પૂછે આ પ્રશ્ન તમે પૂછશો. વેસ્ટર્ન લોકો અચ્છા ઓકે ઓલરાઈટ ધેટ્સ ફાઇન. થેન્ક યુ. આ તબક્કે હું એક વાત કહેવા માંગુ છું. કેટલાક સિંગલ્સના ઓર્ગેનાઇઝેશન્સ હોય છે અને સિંગલ્સના ગ્રુપ ચાલે છે, તો આવા લોકો આવા ગ્રુપમાં જોડાય અથવા તો આપણી ઇન્ડો અમેરિકન જેવી સંસ્થાઓ જે સતત પ્રવૃત્તિશીલ રહે છે એ પ્રવૃત્તિઓમાં જોડાય. આ વખતે આપણે હમણાં રવિવારે પિકનિક કરી, એમાં 20% ઓફ ધ પીપલ વેર સિંગલ્સ અને ધે એન્જોયડ. લેડીઝનું એક ગ્રુપ હતું અને એમનું એક ટેબલ હતું, and I found that they were the most cheerful person in the people in the whole picnic. So you should find the way of enjoying yourself. અને તમે જો એકલા પડ્યા છો તો એ સ્વાતંત્ર્યનો લાભ ઉઠાવીને તમે તમારી મરજી પ્રમાણે કરો એ અને દુઃખને હળવું કરી શકો. એ જ કહીએ છે ને કે આપણે વાત કરેલી કે
you share story with someone else that you of your who has gone through similar circumstances. અને કશું ખોટું નથી, તમારે એ કે ને સપોર્ટ ગ્રુપ એક તમે કરી દો સિંગલ નું, અને આપણા મંદિર કે એક જાતનું આવી રીતે કરે તો બહુ સારું થશે. એક જાતનું સપોર્ટ ગ્રુપ સિંગલ નું, કે ઇવન આ કેર ગીવર જે મેં વચ્ચે વાત કરેલી કે કોઈનું એમના વાઇફ કે હસબન્ડ ડિમેન્શિયા હોય તો એમનું જુદું સપોર્ટ ગ્રુપ કરો, then I think it will be very big contribution by this organization કે એક જાતનું જુદું મંદિરમાં કે ગમે ત્યાં એક સપોર્ટ ગ્રુપ ઊભું કરવું જોઈએ. અને I think you will be surprised how many people will come voluntarily. It will be a big step to help these people. Okay, Yes, Leelaben, તમે okay, Leelaben, go ahead. અનમ્યુટ કર Unmute જ છો તમે. unmute છે. Unmute જ છો. You can start speaking. અનમ્યુટ છે. અચ્છા, ઓકે. મારી એક હેમંતભાઈએ કહ્યું એના રેફરન્સમાં એક કમેન્ટ હતી. આપણી ઇન્ડિયન કમ્યુનિટીમાં women are few years younger than men by and large. The second thing is women live longer than men. Considering these two facts, chances are high that many more women would live alone compared to men. I just That's wanted to inform this reality. Actually it is very true. મારે કહેવાનું હતું, રહી ગયું કે મોસ્ટ ઓફ ધ વિડો જે માણસ થાય છે, તો તમે જે તો કીધું તો બરાબર છે. 70% of widow are female, only 30% are male, and that is the reality. Yes, Ramaben. હા, જય શ્રી કૃષ્ણ સંદીપભાઈ, બહુ સરસ તમે ઇન્ફોર્મેટિવ સેશન આપ્યું. મારું કહેવાનું એ છે કે I lost my husband after 18 years of his Alzheimer's diagnosis, and I was working at that time. I went back to work because I didn't need the money at that particular moment, but I started working back to my regular routine to have myself little bit getting engaged with something. Exactly. And even I was told from my doctors and my other colleagues, I should not come back No. because I do have a lot of vacation. I can take my time to come back. I said, no, I want to come back. Go And to your that's daughter or go to your son. No, No, that's the they right are thing going you back did. to their work. What will I do with them? Exactly. So That's the I right started thing. working. And another thing about the support groups, I know there are some other groups which are giving that support also. But when he was passing through the Alzheimer's, we had a support group for the Alzheimer's spouses. And it was really, really very nice organization. I really enjoyed it. And I got some kind of a assurance that things can be okay, don't worry. So this is the only thing I want to share about it. Oh, very practical. Yeah, very brave. I know. Yes, Okay, Himadbhai, go ahead. ભાઈ શાહે ખૂબ જ સરસ રીતે આખું વિવરણ કર્યું આ પરિસ્થિતિનું. હવે આખો સવાલ એ ઊભો થાય છે, જેમ પંકજભાઈએ કીધું કે આ ફલાણા ગ્રુપમાં સિંગલ ગ્રુપમાં એડજસ્ટ થઈ જાય. જે લોકો એડજસ્ટ થઈ જાય અને એની ગાડી પાછી પાટે ચડી જાય એના માટે તો કોઈ ક્વેશ્ચન જ ઊભો નથી થતો. પણ જેમ મિસ્ટર પંડિતે કીધું, હેમંતભાઈ પંડિતે, એમાં એ વિચારવા જેવું છે. કારણ કે આપણે હજી પણ જૂનવાણી છીએ. આપણને બધાને ખબર છે આપણા દેશમાં સતી થવાનો રિવાજ હતો. રાજા રામમોહન રાય અને બીજા સુધારકોએ એ રિવાજ બંધ કરાવ્યો અને આજે એ લગભગ નહીવત છે. તો આમાં માત્ર થોડા સુધારાની જરૂર છે કે એવું કોઈ પાત્ર હોય અને એ નિભાતું હોય અને પેલું થતું હોય તો એને એન્કરેજ કરવું જોઈએ કે તમે બીજા લગ્ન કરી દો, બીજો કમ્પેનિયન શોધી દો. કારણ કે લાઈફ શુડ ગો ઓન. તમે જ્યારે દુઃખી હો ત્યારે ઘરના બીજા છોકરાઓ, ગ્રાન્ડ ચિલ્ડ્રન એ બધાને પણ તમે દુઃખી કરવાના જ છો.
તો જ્યારે તમે જો તમારી મેળાએ આની અંદરથી કઈ રસ્તો ન કાઢી શકતા હોય તો એ કમ્પેનિયનશિપ કે ફરી મેરેજ એ દેટ ઇઝ ધ બેસ્ટ સોલ્યુશન. એમાં ઉંમરને કંઈ લાગતું વળગતું નથી. જેમ હેમંતભાઈએ કીધું એમ મારી પાસે અડધો દાખલા છે મારા નજીકના ઓલામાં. they did that and they are very happy. એટલે ખાલી આમાં થોડીક માણસે પોતાના સ્વભાવની ઉદારતા અને સમાજની થોડી પેલી પરવા કરવાની જરૂર નથી ને. હવે કઈ એવો સમાજ આપણો રહ્યો નથી, બધું એક્સેપ્ટ કરી શકે છે. તો એના માટે એ જ સોલ્યુશન છે કે એ કારણ કે એ કમ્પેનિયન હોય, તમારો પાર્ટનર હોય તો એના ઘણા બધા બેનિફિટ છે. હા, તમારો જે પાર્ટનર છે એને ગુમાવ્યો છે એની તમને પેલી રહી એની યાદો તમે રાખો, તમારા હૃદયમાં રાખો અને પછી લેટ ધ લાઈફ ગો ઓન. તો આ જાતની સમજણ કેળવવાની આપણે જરૂર છે. તો બસ મારે એટલા મારા વિચારો કહેવાતા. થેન્ક યુ સંદીપભાઈ અને થેન્ક યુ ઓલ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ હિંમતભાઈ. મુકેશભાઈ અમારે ટોરોન્ટો કેનેડાથી વાત કરે છે. યસ મુકેશ. Thank you, Sandeep Bhai, for excellent explanation. In fact, to be honest, I have no question, but I just want to share something into 1 minute. I went through the same thing, exactly what you described, the different shock and disbelief, denial, guilt, anger, depression, acceptance. My wife passed away exactly 2 years ago on 28th July 2019. And in my case, I was able to, as you were suggesting rightly, go through the positivity. And in my case, I have lots of faith. I am a Catholic and I have a lot of faith. So that helped me a lot to come out of this grief. Of course, it will remain with me till I die. That is, I don't know how you put it in psychology, but I think I won't be forgetting that. But the purpose, I was able to have a purpose in life, the meaning and support group and positivity, even inner strength and volunteering. I do a lot of help others. And I give support, as you suggested, to others who are in my kind of situation. So that has helped me to deal with this grief up to now. And on a lighter note, I was very happy to hear the statistics you said that 70% of the widows are women and 30% of are men. So I have a better chance of finding a partner. આ તબક્કે એક બીજી વાત કરું કે ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન જેવા સંસ્થાઓ આવી રીતે સિનિયરોને જરૂર હોય ત્યાં આગળ પાર્ટનર શોધવામાં એક પ્લેટફોર્મ પણ પ્રોવાઈડ કરી શકે. એના ઉપર વિચાર કરવા જેવો ખરો. સરસ સરસ. હવે બીજા કોઈના ક્વેશ્ચન? રમાબેન, તમારો ક્વેશ્ચન છે જી? Just put an input about it that companionship is not only getting married. You can have other hobbies to get it also. You can meet the people. Like Pankaj Bhai said, last time when we had our picnic, many of us were singles and all of us were very happy to enjoy the company of the other people. It is not that we have to get married or we have to be in the relationship. That's was my belief. આજે મને એક સ્ટેજ છે તો એક વસ્તુ કહેવી હતી મને તમને, અને કેટલા વખતથી મને મારા મામા છે, કદાચ ઘણા બધા ઓળખતા હશે, ગોવિંદભાઈ બુટાલા. Yes. તે મારા સગા મામા થાય. તો વચ્ચે એમની જોડે વાત કરતો મંદિરની, તો જેવી રીતે આપણે ચર્ચમાં હોય છે કે now we are all financially sufficient, મંદિર પાસે પૈસા છે ને બધું છે. ચર્ચના કોઈ માણસ હોસ્પિટલ એડમિટ, forget about the COVID, this time is different. normal circumstances ની વાત કરું છું. તો ચર્ચનું કોઈ પણ માણસ જો એડમિટ થાય હોસ્પિટલમાં તો ચર્ચના લોકો
એમની વેન હોય છે, જુદી વેન હોય છે, and they plan it in a such a way that routine કે બે ડ્રાઈવર એમને લઈ જાય હોસ્પિટલમાં અને મળવા જાય. I think that will also, if we can, if as a mandir ke out organization, somehow if we start this service after the COVID is over, and if anybody can volunteer, then I think it will be helpful to the person who is in the hospital. It will give a big relief to the family member of the person who is in the hospital. If that family member is working 5 days a week, and if they are not able to visit his or her father or mother, I think it will be a big relief to the patient or the person who is in the hospital. કે કોઈ મને ચર્ચ માંથી એટલે મંદિર માંથી મને મળવા આવ્યું. If we can think about it. Thank you. હરીશભાઈ 2 મિનિટ છે, તમારો સવાલ પૂછી શકો છો. ઓકે ડોક્ટર સંદીપભાઈ, સોરી હું મોડો આવ્યો. તમારો એન્ડ ટોકમાં આવ્યો ને, વેરી એન્ડમાં હું આવ્યો છું. મને થયું સંગીતનો પ્રોગ્રામ છે. અચ્છા, મારો ક્વેશ્ચન એ છે કે મેડિકેશનનું તમે કીધું, તો મેડિકેશન બધી એલોપેથિક ઘણી બધી ટ્રાય કરી હોય, એબિલિફાઈ પણ ડિપ્રેશન માટે, મેઇનલી ડિપ્રેશન ફોર બાયપોલર, અને સેન્ટ જોન્સ વોર્ટ ટ્રાય કર્યું હોય, CBD ઓઇલ ટ્રાય કર્યું હોય, નથિંગ કાંઈ કામ કરતું હોય, તો વોટ ઇઝ ધી ઓલ્ટરનેટિવ? અને ઇઝ ધીસ ડિપ્રેશન હેરિડેટરી? બિકોઝ અમારા ફેમિલીમાં આઈ નો 5 એક્સટેન્ડેડ ફેમિલીમાં 5 પીપલ હુ હેડ ડિપ્રેશન. ઇઝ ઇટ હેરિડેટરી? It's difficult to answer. Depression can be hereditary, of course. પણ ડિપ્રેશનની કઈ દવા ટ્રાય કરી છે, કેટલો વખત ટ્રાય કરી છે, મેક્સિમમ ડોઝમાં ટ્રાય કરી છે, એ પણ જોવાનું. બધી કઈ અને if nothing works, sometimes combination of different medicine works. If the combination of different medicine doesn't work, then ECT works. ECT is electroconvulsive treatment. Okay, elective. એટલે there is a depression treatment can be done. It is successful. It does work, but you don't have to lose patience. And at the last result, ECT definitely works. Okay. Thank you. Thank you. હવે અશોકભાઈ શેઠને એક ક્વેશ્ચન છે. અશોકભાઈ, are you there? Yes, Ashokbhai, go on. Unmute કરજો. અનમ્યુટ કરજો અશોકભાઈ. ઓકે. સંદીપભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સુંદર પ્રેઝન્ટેશન આપ્યું. મારે એટલું જ કહેવાનું કે અમારા ઇન્ડો અમેરિકનના લર્નેડ સભ્યો બધા જાણે જ છે કે ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝનના માધ્યમથી જે અત્યાર સુધીના ઝૂમના અને લાઈવ પ્રોગ્રામો થયા છે, એના કારણે મારી દ્રષ્ટિએ, અને હું વિટનેસ છું, કે ઘણા જ મેમ્બરોને ખૂબ જ લાભ થયો છે. વિઝિબલ ને ઇનવિઝિબલ માનસિક અને શારીરિક બેનિફિટ થયા છે. તદુપરાંત મારે લેમેન્ટ લેંગ્વેજમાં વાત કરું તો જે આ ડિમેન્શિયા અને અલ્ઝાઇમર્સ એ ખરેખર મન અને મગજના દુઃખથી થતા એવું મારું માનવું છે. તો એ મન અને મગજને જે દુઃખ પહોંચનારા જે ઓબ્સ્ટેકલ્સ હોય એને તો પહેલાં માણસે દૂર કરવાનો ટ્રાય કરવો જોઈએ. બીજી વસ્તુ કે આ ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝનના માધ્યમમાંથી જે પંકજભાઈ, મુકુંદભાઈ જે ખૂબ જ સુંદર પ્રોગ્રામો ઝૂમના માધ્યમથી કરી રહ્યા છે, તે ઉપરાંત members among themselves, they should form their own group, as you rightly said, confining their matching of the chemistry and the test of life. કે કોઈને આર્ટનો શોખ હોય, કોઈને સંગીતનો શોખ હોય, કોઈને ડાન્સનો શોખ હોય, વાંચવાનો શોખ હોય, એ વગેરે ગ્રુપે પોતે ફોર્મ કરી અને ઝૂમના માધ્યમથી અથવા પેન્ડેમિક જ્યારે ઓવર થાય ત્યારે લાઈવ માધ્યમથી ઇન્ટરેક્ટ કરે અને પોતાના
માનસિક જે સુખો કેવી રીતે મળે એ સંપૂર્ણ પ્રયત્ન કરે તો મને લાગે છે કે આ ડિમેન્શિયા અને અલ્ઝાઇમર્સ થવાના ચાન્સીસ ઓછા ખરા એવું મારું માનવું છે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ અશોકભાઈ. થેન્ક યુ વેરી મચ ડોક્ટર સંદીપભાઈ. તમારો તો ખૂબ ખૂબ આભાર માનવાનો છે કે ટૂંક સમયની અંદર તમે સરળ ભાષામાં ઘણા ગંભીર ક્વેશ્ચનોનું નિદાન અને એના ઉપાયો બતાવ્યા છે. ઇટ્સ અ વેરી યુઝફુલ ટુ ઓલ ધ વ્યુઅર્સ. અત્યારે લગભગ ઝૂમમાં 175 એન્ટ્રીઝ છે. દેટ મીન્સ એટલીસ્ટ about 207. 207. આપણા ગુરુવારના કાર્યક્રમોમાં ભાગ્યે જ હોય એવી હાજરી આજે આ વખતે શરૂઆતથી છે. એટલે ઇટ્સ રિયલી લોકોને એટલો બધો ઇન્ટરેસ્ટ છે. લગભગ 207 દેટ મીન્સ એટલીસ્ટ 350 વ્યુઅર્સ મિનિમમ તમને સાંભળી રહ્યા છે અને દરેકને ખરેખર જ્ઞાન મળ્યું છે. હવે સરોજબેનનો કઈ મેસેજ છે, કેન શી સે સમથિંગ? સો એકાદ મિનિટ માટે આવી જાય સરોજબેન. ડોક્ટર સરોજ શાહ. સરોજબેન તમે ડિજિટલ હેન્ડ કે હાથ ઊંચો કરજો બેન. હા, હવે એમનો વિડિયો ચાલુ થાય. ઓકે, યસ. અનમ્યુટ કરજો સરોજબેન. Namaste. Thank you so much. It was an excellent discussion. I do not know whether that part was discussed. There are two things you do. One is totally. તમારા બે ડિવાઇસ ચાલુ છે સરોજબેન. બે ડિવાઇસ ચાલુ છે તમારા. I don't know. Is there? Yeah. ગમે તે એક ડિવાઇસ બંધ કરી દો. Okay. Now is it better? બીજા કોઈનો અવાજ આવે છે. Device. In the meantime, આટલો ના સરસ. મેં બંધ કરી દો. બીજા કોઈ નહોતો. ચાલો, ગુડ. અચ્છા. ઓકે. I'm sorry, none of the device are on. I do not know where. Okay, એ તો બીજા કોઈનો Go ahead, go ahead. Everything is okay. Okay, now is it better? Yes. Okay, so there are. I mean, through the whole scenario, I did not hear the whole discussion, but there are two things to when you lose your spouse. One is your emotional aspect and your loneliness, aloofness, psychological breakdown, and the other thing is financial aspect. The financial aspect, and so all the factors should be considered when you get into other relationship. And probably, it has been discussed already that if you have or if you are developing other relationship for your mental satisfaction and for having, that you don't feel aloof and all that, yes, that is fine. And so many people might have said that our society should accept that. But when you develop this relationship, you should not go, I mean, as is my opinion, and maybe the panel can shed a light on that, do not bring that relationship as to legally get married, because then what happens is you should consider your children and your family, and that is that what would happen to them. Right now, we have a friend who is going through the same thing. He is multimillionaire. He has lost his spouse. He got into other relationship, got married. Now the wife wants the child at this age, and with artificial insemination, all this, everything is available. And we know our society is not Indo-American Senior Citizen Center, because we are hardcore group. We are આપણે આપણી સંસ્કૃતિને વળગી રહેલા છીએ અને એનો મને બહુ જ આનંદ છે. પણ
So what is happening is now the second partner is asking for a child, and I mean, that is happening actually. And the other, the daughter and other children, they are totally against, and the whole commotion has started that it is unbelievable. So what I'm saying is, yes, Unmute karjo. children are claiming that, Dad, you did not have a time because you were all the time working. You did not pay attention to us at that time. And now when the time came that you should enjoy our children, now you are getting into other relationship. Your whole focus is that my spouse and my, so, you know, where do we stand? And so, and then other legal, with money and other legal problems, મારા તમારા ને આપણા એ બધાનું જે છોકરાઓ જે એ બધું એના કરતા I would say કે yes, one should have a relationship, one should have a close friendship, they can live together. But as far as the legality is concerned, and I don't know, what do you say, Sandeep Bhai? I don't think I'm an expert for this. I like to leave it to the individual person. No, because we were praising all these things, I wanted to bring other light on this problem. I don't know any other people have brought it this to the stage, but this is just the other પણ એ fact. તો હકીકત છે ને, જે તમે આ પ્રશ્ન લો, પગલું લો, એ પહેલા આ જે તમે કીધું એ બધા આજે જે કોમ્પ્લિકેશન થાય બધા એ વિચારીને જ પગલું લે ને બધા. કારણ કે it's I think આ ઇશ્યુનું સેપરેટ ડિસ્કશન રાખીએ. આજે આપણો સમય થઈ ગયો છે, તો આપણે બીજા કાર્યક્રમ તરફ આગળ વધીએ. આમાં એવું બી છે ને કે ચલો ભાઈ લીગલી આ બધું થયેલું છે અને પછી ઇન્સેમિનેશન લીધે જે 75 વર્ષે કે પપ્પા પાછા પપ્પા બન્યા 75 વર્ષે, એટલે સમાજમાં પણ કેવી રીતે એની છાપ પડે એ પણ જોવાનું છે. એટલે કે સરોજબેને કીધું, ડોક્ટર સરોજબેને, કે have a companionship rather than have a legal marriage. But yeah, it is something to be thought about. So Dr. Sandeep Bhai, thank you very much. અને આપણા સૌ viewers ની જાણ માટે જે કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે રિપોર્ટની અંદર એમનો ટેલિફોન નંબર મૂકશું અને ઈમેલ પણ મૂકશું કે જેથી કરીને if somebody has any question, definitely consultation can be done. So thank you very much. Thank you. Thank you everyone. Thank you very much. And